હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ. હું પણ મજામાં જ છું. તો ગાઈઝ, વાગવામાં આવ્યા છે 10 અને ડાયરેક્ટ નહીં ધોઈને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આજે સોમવાર છે એટલે મહાદેવી દર્શન કરવા જવું છે. તો ચલો ગાઈઝ, દીવા કરી દીધા છે તો હવે બસ જવું છે મહાદેવના મંદિરે. તો ચલો ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું બાર લો? હા. બાર ડોલ ભરી છે, ડોલી ભરી છે ને બધું પડી રહેશે. ટોકાનું વાપરી છે. દૂધ વાળું હશે. તો ગાઈઝ, અમે દર્શન કરી લીધા છે અને આ મંદિર છે ને એ રામાપીરનું મંદિર એ અમારા ઘરના નજીક જ છે. તો અમે સોમવારે દર્શન કરવા આવીએ છીએ, હું અને મમ્મી. આ રામાપીરનું મંદિર છે. આજે સોમવાર છે ગાઈઝ, તો દર્શન કરવા જરૂર છે. તો હવે ઘરે જઈએ. ચલો ગાઈઝ, બન્યા રહેજો બ્લોગમાં. ચલો. વરસાદના છાંટા આવે છે. તો ગાઈઝ, અહીંયા મમ્મી બનાવે છે, ખીચડી વઘારે છે, કેમ કે મમ્મી એકલીને જમવાનું છે, મારે તો કંઈ જમવાનું છે નહીં, સોમવાર છે. તો મમ્મી ખાઈ લેશે. મમ્મી આ ટીવીનો રિમોટ કાં હે? મળતું નહીં. ટીવીનું રિમોટ નહીં મળતું, કાં હે? અહીંયા લઈને આવી ને પાછી કે અંદર પડ્યું. હા ગાઈઝ, હું હવે ટીવી જોઉં છું. વરસાદની અંદર કપડાં સૂક્યા છે, કેમ કે વરસાદ આવે છે ને એટલે. અત્યારે બી અંધારી રહ્યો પણ આવ્યો નથી. હમણાં છાંટા આવતા હતા, અત્યારે તો નહીં આવતા. તો ચલો ગાઈઝ, બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ, થયા છે 6:30 અને અહીંયા બટાકા બાફવા મૂક્યા છે અને મેં લોટ બાંધીને મૂકી દીધો છે. તો ગાઈઝ, આજે બનાવવાને છે આલુ પરોઠા. તો ગાઈઝ, અત્યારે વાદળા છે, વરસાદ તો હજુ નથી આવતો. તો ગાઈઝ, વરસાદ ચાલુ થઈ ગયો છે ને. એક બાજુ આ વાંદરા અહીંયા બેઠા છે. અહીંયા વાંદરા બેઠા છે ને વરસાદ આવે છે એટલે અહીંયા બેઠા છે. જાળી ખોલવી કઈ રીતે બીક લાગે. અને અહીંયા બને છે ચટણી. ગાઈઝ, વાગવામાં આવ્યા છે કેટલા 7:30 થયા છે. તો અહીંયા આલુ પરોઠા બને છે. 7:30 થયા છે ગાઈઝ. તો હવે જમવું હે, ભૂખ લાગી છે. વરસાદ તો બંધ જ નહીં રહેતો. તો એક તો કહું, દૂધ અને પછી ટામેટા સોસ બી લેવા જવાનું હતું. કંઈ વાંધો, ચાલો. તો ગાઈઝ, જમવાનું જમી લીધું છે અને બસ હવે પથારી કરી દીધી છે. હવે તો હુંવાની તૈયારી કરીએ છીએ. હા, તો હવે ચલો ગાઈઝ, ખોલ દે.
થાય હે મમ્મી બંધ ફૂલી જઈએ છે પેલા વરસાદના કારણે એમ પૂરી બંધ નહીં થતી. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. ચલો ગાઈઝ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ. જય સિયારામ. ગુડ નાઇટ. જય માતાજી.